નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની હાડ થીજવતી ઠંડીની આગાહી તો પતંગ રસિયાઓ માટે પણ સારા સમાચાર। જી હા દોસ્તો, અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં આકરી ઠંડી પડશે તો કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે। તો આ સિવાય એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે અને પાટણ, સમી, હારીજ, સાબરકાંઠાના ભાગોમાં ઘણી જગ્યાએ ઠંડી પડશે તો પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં પણ ઠંડી પડશે। જ્યારે ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેશે તો આ સિવાય કચ્છમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે। આ સિવાય દોસ્તો અંબાલાલ પટેલે ઉત્તરાયણ વિશે પણ આગાહી કરી છે કે ઉત્તરાયણના 13, 14 અને 15 જાન્યુઆરીએ પણ પવનની ગતિ રહેશે તો ઉત્તરાયણમાં સવારે 6 કિલોમીટર પ્રતિ ઝડપીએ પવન પણ રહેશે તો બપોર બાદ 10 થી 12 કિલોમીટરની પવનની ગતિ રહેશે તો ઉત્તરાયણમાં બપોરની ગતિમાં વધઘટ રહેશે પરંતુ પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે હરકત આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માઉન્ટ આબુમાં મેદાનો અને વાહનો ઉપર બરફના થર જામ્યા। જી હા દોસ્તો, રાજસ્થાનના માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે તાપમાન -3 ડિગ્રીએ પહોંચતા મેદાનો, વાહનો તેમજ ઝાડપાન ઉપર બરફની ચાદર જામી ગઈ છે તો પક્ષીઓ માટે મૂકેલા પાણીના કુંડાઓ પણ થ્રીજી ગયા છે તો ઝાકળના ટીપા પણ બરફમાં ફેરવાઈ ગયા છે તો તીવ્ર ઠંડીથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ પ્રવાસીઓ આ અનોખો વાતાવરણ પણ મોજ માણતા જોવા મળ્યા હતા। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કઠોળના ઉત્પાદનમાં ગુજરાતની હરણફાળ। જી હા દોસ્તો, ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન વાર્ષિક 20 લાખ મેટ્રિક ટન વટાવી ગયું છે તો છેલ્લા 6 વર્ષમાં ઉત્પાદન બમણું થયું છે જેમાં તુવેરના ઉત્પાદનમાં 45% વૃદ્ધિ નોંધાઈ છે તો વર્ષ 2024-25માં કુલ 21.52 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે તો આ સિવાય ચણા 70% હિસ્સા સાથે મુખ્ય પાક રહ્યો છે જેનું ઉત્પાદન 2 ગણું વધીને 15.63 લાખ મેટ્રિક ટન થયું છે તો રાજ્યમાં મગ અને અડદનું પણ વાવેતરમાં પણ નોંધપાત્ર રીતે વધ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દેશના મુખ્ય એક્સપ્રેસ વે તેમજ હાઈવે ઉપર ઇલેક્ટ્રોનિક વાહનના કમાન્ડ સેન્ટર તેમજ રોડ સાઇડ ઉપર ચાર્જિંગ નેટવર્કો પણ બનાવવામાં આવશે। જી હા દોસ્તો, ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે ઇલેક્ટ્રોનિક વાહનોને વધારે વિશ્વસનીય બનાવવા માટે સરકાર એક એવી નવી પહેલ ઉપર કામ કરી રહી છે તો આ પહેલ હેઠળ દેશના મુખ્ય એક્સપ્રેસ વે ઉપર તેમજ હાઈવે ઉપર ઇલેક્ટ્રોનિક વાહનો માટેના કમાન્ડ સેન્ટરો તેમજ રોડ સાઇડ ઉપર સલાહનું નેટવર્ક વિકસાવવાની યોજનાઓ છે। જ્યારે આ પહેલનો હેતુ રેન્જ એન્ઝાઇટી એટલે કે રસ્તા ઉપર બેટરી પાવર ખતમ થવાનો ભય જે ઇલેક્ટ્રોનિક વાહન ચાલકો માટે એક મુખ્ય ચિંતા છે તેને દૂર કરવાનો છે। તેના વિશે દોસ્તો વિગતવાર વાત કરવામાં તો સરકારની એક સહમતિ વધી રહી છે કે ફક્ત ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા પૂરતા નથી તો જ્યાં સુધી ઇલેક્ટ્રોનિક વાહનોને મુસાફરી દરમિયાન તકનીકી સહાય, તાત્કાલિક સહાય તેમજ રિયલ ટાઈમ સપોર્ટ ન મળે ત્યાં સુધી લાંબા અંતરની ઇલેક્ટ્રોનિક વાહનોની મુસાફરીમાં લોકોનો વિશ્વાસ મર્યાદિત રહેશે તો સંકટના સમયે તાત્કાલિક સહાય ઉપલબ્ધ રહેશે તો પ્રસ્તાવિત યોજના હેઠળ એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રોનિક વાહનો આધારિત કમાન્ડ સેન્ટર તેમજ નિયંત્રણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે તો આ કેન્દ્ર ઇલેક્ટ્રોનિક વાહનો માટે એર ટ્રાફિક નિયંત્રણની જેમ કાર્ય કરશે તો અહીંથી મુસાફરી કરતા ઇલેક્ટ્રોનિક વાહનોની સ્થિરતાનું નિરીક્ષણ કરીને શકાશે તેમજ જરૂરી પડે તો તાત્કાલિક રીતે સહાય પણ પૂરી પાડી શકાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 3 વર્ષનું સઘન સંશોધન વડોદરામાં બન્યા ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાતા ફ્યુલ ટ્રાન્સપોર્ટેશનનું કન્ટેનર। જી હા દોસ્તો, ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાયેલા ફ્યુલ રોડ્સને સુરક્ષિત પરિવહન, સંગ્રહિત રાખવાના સાધનોનું વડોદરામાં નિર્માણ થયું છે। જ્યારે ફ્યુલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક એક સ્થળે બનતું હોય એવી વિશ્વની સૌથી પ્રથમ ઘટના છે તો પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં પણ વડોદરાના એક MSME દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે।
તો વિગતવાર દોસ્તો વાત કરવામાં આવે તો પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે આમાં વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પણ પ્રોત્સાહન મળ્યું છે. તો અત્યાર સુધી આ સાધનોનો ફ્યુલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક વિદેશમાંથી આયાત કરવા પડતા હતા. તો પણ હવે આ સાધનોનો વડોદરામાં બનશે, તેમજ આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કિસાન સન્માનના લાભ લેતા ખેડૂતો માટે મોટી અપડેટ. તો આ કાર્ડ જરૂરી છે, તો નહીં તો અટકી જશે 22મો હપ્તો. જી હા દોસ્તો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે. તો આ વર્ષે સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે. તો આનો અર્થ એ છે કે 22મો, 23મો અને 24મો હપ્તો સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. જો કે આ યોજના અંગે એક મોટું અપડેટ પણ બહાર પાડવામાં આવ્યું છે. તો સરકારે કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. તો આ અંગે દોસ્તો વિગતવાર વાત કરવામાં આવે તો આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી કાર્ડ નથી તો તમે લાભ મેળવી શકશો નહીં. તો સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો ખેડૂતો પાસે ફાર્મર આઈડી કાર્ડ નથી તો તેમને આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ. જી હા દોસ્તો, સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. તો મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા 2 જાન્યુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો તપાસમાં 10 કરોડની લાંચ લેવાનો પણ આરોપ છે. તો હાલમાં તેઓ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ ઉપર છે. તો 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહેતા નિયમ અનુસાર આ કડક કાર્યવાહી કરાઈ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયાની વાત પાયાવિહોણી ગણાવી. જી હા દોસ્તો, વલસાડ ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 300થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને આ વલસાડ આમ આદમી પાર્ટીના પ્રમુખ જીતુ દેસાઈએ પાયાવિહોણા ગણાવ્યા છે. તો તેમણે જણાવ્યું છે કે આ દાવાઓમાં કોઈ પણ તથ્ય નથી અને બીજેપી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોનું મનોબળ તોડવા માટે ભ્રામક પ્રચાર પણ કરાઈ રહ્યો છે. તો ગુજરાત પ્રદેશ એસટી વિંગ વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ પટેલે પણ આને બીજેપીનો ભ્રામક પ્રચાર ગણાવીને વખોડી કાઢ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો યુદ્ધના ધોરણે રૂપિયા 180 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે ગંભીરા બ્રિજ. તો 600 શ્રમિકો આટલા સમયમાં બનાવી નાખશે આ નવો પુલ. જ્યાં દોસ્તો વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મુંજપરા અને ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા નવા બ્રિજના નિર્માણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલ નવા બ્રિજના નિર્માણ માટે આપેલી સૂચનાઓ અનુસરીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તો જેમાં મહી નદી ઉપરના ઉપરવાસમાં જૂના બ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો જેનું અત્યાર સુધીમાં આશરે 25% કામ પૂર્ણ થઈ ગયું છે. તો આ સિવાય નવો બ્રિજ રૂપિયા 180 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેની લંબાઈ 965 મીટરની છે. તો ઊંચાઈ 17 મીટર તેમજ પહોળાઈ 37 મીટરની રહેશે. તો આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો હાલમાં 4 મેટ મિશન ઉપરાંત 5 ક્રેન, 8 હાઇડ્રે મિશન મશીન, 9 જેટલા હિટાચી તેમજ 6 ડમ્પર અને 4 જેસીબી સહિતના ભારે મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી સહિત ગુજરાતમાં પણ ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડનું વળતર આપવાની ગુજરાત કિસાન સંઘની સમિતિની માંગણી છે. જી હા દોસ્તો, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આવતીકાલે મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપવાના છે. ત્યારે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની વીજ લાઇનોને પાથરવા માટે જે
વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેના માટે ખેડૂતોને એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે તે માટે માસિક 50,000 રૂપિયાનું ભાડું આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજકોટ બનશે વાઇબ્રન્ટ ગુજરાતનું કેન્દ્ર। જ્યાં દોસ્તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો અને આ કાર્યક્રમમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઉદ્યોગોની સાથે હંમેશા ઊભી રહેવાની ખાતરી પણ આપી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પણ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું। તો જેમાં 11 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી કરશે રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ કરશે। તો ઉદ્યોગ સાહસિકોએ ₹956.51 કરોડના પ્રોત્સાહક સહાયના નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ અવસરે 10,435 ઉદ્યોગ સાહસિકોને ₹956.51 કરોડના પ્રોત્સાહનની સહાય તેમજ ઉદ્યોગ વિભાગોની વિવિધ યોજનાઓ હેઠળ 137 ઉદ્યોગકારોને ₹661 કરોડના મંજૂરી પત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં મોખરે। જ્યાં દોસ્તો ભારતે ચીનને પછાડીને ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારત 151.8 મિલિયન ટન ઉત્પાદન સાથે નંબર 1 દેશ બન્યો છે। તો આ પ્રસંગે તેમણે 25 જેટલા પાકોની 184 નવી જાતો લોન્ચ કરી હતી જે ખેડૂતોની આવક અને ઉત્પાદન વધારશે। તો ઊંચો ઉપજ આપતા આ બિયારણો ખેડૂતો સુધી ઝડપથી પહોંચાડવા માટે અધિકારીઓને પણ આદેશો અપાયા છે। તો આ સાથે જ કૃષિ ક્ષેત્ર ભારતની આ એક મોટી સિદ્ધિ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 8મા પગાર પંચમાં વિલંબનું અસલી કારણ આવ્યું સામે। જ્યાં દોસ્તો 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાનું હતું પણ હવે તેમાં 18 મહિનાનો વિલંબ થઈ શકે છે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના ડોક્ટર મનજીતસિંહ પટેલે દાવો કર્યો છે કે સરકાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિલંબ કરી રહી છે। તો ઉત્તર પ્રદેશમાં 22 લાખ કર્મચારી પરિવારો છે જેનો રાજકીય લાભ લેવો સરકાર એપ્રિલ અને જુલાઈ 2027ની આસપાસ લાભો આપી શકે છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર ઘટાડા સાથે બંધ થયું। જ્યાં દોસ્તો અઠવાડિયાના પહેલા દિવસે જ સ્થાનિક શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું જેમાં BSE સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 85,439 પોઈન્ટ ઉપર બંધ થયો હતો જ્યારે NSE નિફ્ટી 50 નો ઇન્ડેક્સ 78 પોઈન્ટ ઘટીને 26,250 પોઈન્ટ ઉપર બંધ થયો હતો જેમાં ખાસ કરીને IT કંપનીના શેરોમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે કિમ જોંગ ભડક્યા તો અણુ યુદ્ધ માટે તૈયાર હોવાનો ઉશ્કેરણીજનક દાવો। જ્યાં દોસ્તો વોશિંગ્ટનનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વેનેઝુએલામાં સખત વલણ અપનાવી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ પણ ઉને એક મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો ઉત્તર કોરિયાની સરકારી મીડિયા રિપોર્ટ્સે જણાવ્યું કે તાનાશાહ નેતા કિમ જોંગ ઉને અત્યારની હાઇપરસોનિક મિસાઇલોના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું છે। તો આ દરમિયાન કિમ જોંગે ઉને પણ જાહેરાત કરી દીધી છે કે ઉત્તર કોરિયાની પરમાણુ શક્તિ હવે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારતનું પહેલું સ્વદેશી જહાજ સમુદ્ર પ્રતાપ લોન્ચ થયું તો મહિલા અધિકારીઓ તેને સંભાળશે મોરચો તેમજ કોચીનમાં તેને તૈનાત કરાશે તેમજ ભારતનું તે સૌથી મોટું પ્રદૂષણ નિયંત્રિત જહાજ હશે। જ્યાં દોસ્તો ભારતે દેશમાં જ બનેલું એક એવું જહાજ સમુદ્રમાં ઉતાર્યું છે જેનું કામ સમુદ્રને સાફ સુથરો તેમજ પ્રદૂષણ મુક્ત રાખવાનો છે। તો આ પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ
ICGS સમુદ્રમાં પ્રતાપ છે, જેને ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તો આ જહાજનું કમિશનિંગ દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહે કર્યું હતું. તો આ સિવાય વિગતવાર વાત કરવામાં આવે તો આ જહાજ સમુદ્રી પ્રદૂષણને નિયંત્રણ, શોધ તેમજ બચાવ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવશે. તો તેને ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા તૈયાર કરાયું છે. તો ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલા આ 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજોમાંનું એક આ પ્રથમ છે. તો જોયું જાય તો આ પગલું જહાજ નિર્માણ તેમજ સમુદ્રી ક્ષમતામાં આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટી સિદ્ધિ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વેનેઝુએલા ઉપર હુમલા પછી ગુસ્સે થયું ચીન. તો ટ્રમ્પને પણ આપી ચેતવણી. જી હા દોસ્તો, વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમજ તેમની પત્ની સિલિયા ફ્લોરેસને પણ અમેરિકન સૈન્ય દ્વારા એક મોટા લશ્કરી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી હતી અને US લઈ જવામાં આવ્યા હતા. તો ચીને આ ઘટનાને સખત નિંદા કરી છે અને તેને કડક ચેતવણી પણ આપી છે. અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશને વિશ્વના પોલીસ મેન અથવા તો આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ બનવાનો અધિકાર નથી. તો આ સિવાય તેમણે કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે અને વેનેઝુએલાના સાર્વભૌમત્વ ઉપર હુમલો છે. તો ચીને USને ચેતવણી આપી હતી કે એકપક્ષીય ગુંડાગીરી સહન કરવામાં નહીં આવે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડી-માર્ટની આવકમાં 13%નો જંગી ઉછાળો. જ્યાં દોસ્તો ભારતની પ્રખ્યાત રિટેલ ચેન ડી-માર્ટની ડિસેમ્બર ક્વાર્ટરની આવકમાં 13%નો વધારો નોંધાયો છે. તો એવન્યુ સુપરમાર્ટમાં કુલ આવક વધીને 17,612 કરોડ રૂપિયાએ પહોંચી છે. તો મોંઘવારીના દબાણ છતાં પણ ગ્રાહકોની નિયમિત ખરીદી તેમાં સસ્તા ભાવની રણનીતિના કારણે કંપનીએ શાનદાર દેખાવ કર્યો છે. તો નિષ્ણાતોના મતે અન્ય રિટેલ કંપની ની સરખામણીએ ડી-માર્ટનું પ્રદર્શન ઘણું બહેતર રહ્યું છે. તો કંપનીએ તેની બજારમાં પકડ વધારે મજબૂત બનાવી છે.